નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસમાં સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, એટલે કે બોર્ડની પરીક્ષાઓ। અને બોર્ડની પરીક્ષા જ્યારે શરૂ થઈ રહી છે તો ત્યારે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તમામ લોકોનો એક પ્રયાસ હોય કે બાળકોને પરીક્ષા આપવા માટે એક સારું વાતાવરણ આપણે આપી શકીએ। શ્રી સરદાર સાદા મંદિર શાળા જે વિજલપુર મુખ્ય માર્ગની ઉપર આવી છે, ત્યાં હાલ પૂરજોશની અંદર મહાનગરપાલિકા દ્વારા કામ ચાલી રહ્યું છે। એ ગટરની કામગીરી હોય, પાણીની લાઇનની કામગીરી હોય, જીઓડીસીની કામગીરી હોય ને જેના કારણે લઈ અને ત્યાં રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। એક બાજુ પોલીસ એક હેલ્પલાઇન નંબર શરૂ કરે છે કે જો બાળકોને ટ્રાફિક નડે અથવા તો એ લોકોને સ્કૂલ શોધવામાં કંઈ તકલીફ પડતી હોય તો એ લોકો હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરે તો પોલીસ વાન જે ખરી બાળકોને સેન્ટર સુધી પહોંચાડશે। પણ આ નવસારી મહાનગરપાલિકાના સત્તાધીશો તો રસ્તો બંધ કરીને બેઠા છે। એટલું જ નહીં, ખોદકામ ચાલી રહ્યું છે અને સાથે જ એ ખોદકામને પૂર્ણ કરવાની એ લોકો કોઈ ઝડપ પણ બતાવી રહ્યા નથી। શું શારદા મંદિર શાળાની અંદર આવતા વિદ્યાર્થીઓ આ ખોદકામના, ઘોંઘાટના, રસ્તા બંધના, ટ્રાફિકના જે પ્રોબ્લેમ્સ છે એને ધ્યાનમાં રાખશે કે પોતાના 10મા અને 12માની પરીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે? આ બાબતે સત્તાધીશો કંઈ વિચાર્યું છે ખરું? મોટો પ્રશ્નાર્થ છે, કારણ કે જ્યારે શાળાનો સંપર્ક કરવામાં આવ્યો તો શાળાના પ્રિન્સિપલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નીતિનભાઈ તંડેલ, આચાર્ય શ્રી સરદાર સાદા મંદિર વિજલપુર। અમારી શાળામાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। ચાલુ વર્ષે ખાસ કરીને અમારી શાળાના બહારના વિસ્તારમાં ઓવરબ્રિજની કામગીરી અને ગટરની કામગીરી ચાલતી હતી, જેને કારણે થોડી સમસ્યાઓ થઈ શકે તેમ હતી। પરંતુ ખાસ કરીને અમારી ડીઓ કચેરી દ્વારા બ્લોકો ઓછા કરીને બીજા બ્લોકો જે છે તે અન્ય શાળામાં ફાળવીને મદદરૂપ બન્યા છે। સાથે પોલીસ તંત્ર પણ આ બાબતમાં આવતીકાલથી સજ્જ થવાની અમને ધરપત આપી છે અને વહીવટી તંત્ર દ્વારા પણ કેટલીક કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી કરીને ખાસ આ પરિસ્થિતિમાં સૌપ્રથમ તમે વાલીઓને અપીલ કરીએ છીએ કે અમારા સેન્ટર સુધી વિદ્યાર્થીઓને 10 થી 15 મિનિટ પરીક્ષા દરમિયાન વહેલા પહોંચાડશો। બીજી વાત, હજુ પણ જો બ્રિજની કામગીરી થોડા સમય માટે બંધ રાખવામાં આવે તો ઘણી સમસ્યાઓ હલ થઈ શકે તેમ છે। સાથે સાથે ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તે માટે જો થોડો રસ્તો વાઇડ કરી દેવામાં આવે, આવવા જવાની સગવડતા કરી આપવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા પણ હલ થઈ શકે તેમ છે, જે બાબતની અમે વહીવટી તંત્રને હજુ પણ અપીલ કરીએ છીએ। આવતીકાલ માટે તમામ તૈયારીઓ સારા કક્ષાએ પૂર્ણ કરવામાં આવી છે। બીજી કોઈ અડચણ ન થાય તે માટેની અમે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। પણ સાથે સાથે આ વર્તમાન પરિસ્થિતિ આપણે ટાળી શકીએ તેમ નથી, તો આપણે જાગૃત વાલી તરીકે થોડા આપણે ધ્યાન રાખીશું તો ખૂબ સુંદર વાતાવરણમાં આપણે નિર્ભયપણે વિદ્યાર્થીઓની પરીક્ષા સંપૂર્ણ પૂરી કરી શકીશું અને સાથે સાથે વહીવટી તંત્રને પણ હજુ વધારે સરળતા ઊભી કરી આપે એવી અમારા કક્ષાએથી અપીલ કરીએ છીએ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। તો આ પ્રમાણે શ્રી સરદાર સાદા મંદિર વિજલપુર એની અંદર જ્યારે બાળકોની પરીક્ષા આવી રહી છે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। આવતીકાલથી પરીક્ષા શરૂ થઈ રહી છે ને આજની ત્યાંની પરિસ્થિતિ આપ જુઓ અને નવસારી મહાનગરપાલિકાના આ એસી ચેમ્બરમાં બેઠેલા મોટા પગાર અને મોટી મલાઈ એસી ગાડીમાં ફરનારા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। તો શું કલેક્ટર શ્રી, શું ડીડીઓ શ્રી, શું પ્રાંત શ્રી, તમારી જવાબદારી છે કે નહીં? તમે આ વિષય ઉપર ધ્યાન દોરશો કે નહીં? ટકોર કરશો કે નહીં? કોઈ બાળકને કોઈ તકલીફ થઈ તો જવાબ આપવા માટે તમે તૈયાર છો ને? કારણ કે અમે તો લોકશાહીનો ચોથો સ્તંભ છે અને અમે સવાલ પૂછીશું સીધા તમને। તૈયાર રહેજો। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હર તરહ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।